પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન પણ આપીએ. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને આગળ ગાઓ, યહોવાને આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી, ને પરાત પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવાર તારી કૃપા અને રાત્રે તારો વિશ્વાસ પ્રગટ કરવા તે સારું છે. આમીન. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા, માન, ગૌરવ, પરાક્રમ મળે અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે અદ્ભુત પ્રભુ છો, પરાક્રમી પ્રભુ તમે છો. હા, તમે ખડક છો, તમે ગઢ છો, મજબૂત કિલ્લો છો, અમારું આશ્રય સ્થાન છો, અમારી સંતાવાની જગ્યા તમે છો અને તમે કદી બદલાતા નથી. ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવા ને એવા પ્રભુ તમે છો. તમને કાળ અને સમયનું કોઈ બંધન નથી. તમે અમારા ઉદ્ધાર કરતા છો અને ખરેખર તમે અમારા ઉત્પન્ન કરતા છો, અમારા મુક્તિદાતા છો, તમે અમારા તારણહાર છો. માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો જયકાર કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. પ્રભુ તમારું ભજન આત્માથી સતતથી કરીએ એવો આશીર્વાદ આપો. તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો, એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ભજન સંગ્રહ 6 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. ઓ નાથ પધારું આવી જુગારો, શરણાગતને આ જુગારો, શરણાગતને આરો. પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારા, જમોને નવ કરશો નારા. આશીષો સૌ છે તમ પાસે, કૃપા તમારી જીવ કરાશે. પાપ અમારા માફ કરીને શુદ્ધ કરો મને આજ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારા, જમોને નવ કરશો નારા. આશીષો પર આશીષ દઈને, શૈતાની બળદાવી દઈને, સ્વર્ગ તણા વચનો સંભળાવી પ્રશરાવો તમારા. પ્રભુના વચનમાંથી વિશ્વાસનું પુસ્તક તેનો 5મો અધ્યાય તેનું 6ઠું વચન વાંચીએ. જુઠ્ઠું બોલનારાઓનો નાશ તું કરશે, ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુની સ્તુતિ થાવ. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. અત્યારે તમારા વચન તરફ ફરીએ છીએ. પ્રભુ તમે બોલો એ વચનને મેં સાંભળીએ, સમજીએ, આધીન થઈએ અને તમારામાં દ્રઢ થઈએ, સ્થિર થઈએ, મજબૂત થઈએ. માટે તમારો પવિત્ર આત્મા અમને ઉદાર પૂરો પાડો. આજનો આ સમય આશીર્વાદિત જ કરો. તમારા નામનો જે જયકાર થાય, તમારા નામનો મહિમા થાય એવો આશીર્વાદ આપજો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. પ્રભુ તમારો મહિમા થાય એવો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. ગઈકાલે બહુ સારી રીતે જોઈ શક્યા, તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. આ વચન આજે હું કહ્યું નથી. આજે શાસ્ત્ર 103 અને 1-7 કલમ વાંચીને પહેલું વચન મોકલી આપ્યું છે. કાલે આ વચન મળી રહેશે. પ્રભુના પરાક્રમમાં પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ જો. પણ આજે બહુ ચોક્કસતા સાથે ખરેખર પવિત્ર આત્માના બળમાં 6ઠી કલમમાં શાસ્ત્ર 5 અને 6 કહે છે કે જુઠ્ઠું બોલનારાનો નાશ તું કરશે, ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે. એ જુઠ્ઠું બોલનારાઓનો નાશ કરશે જ, કેમ કે દેવને જુઠ્ઠું પસંદ નથી. દેવને જુઠ્ઠું પસંદ નથી. દેવ સત્ય છે અને સત્ય એ ખરેખર આશીર્વાદિત છે. અને માટે પ્રભુ કહે છે ને કે મારું સત્યના જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતું નથી. એ માર્ગ છે, એ સત્ય છે, એ જીવન છે. અને એમને સત્ય ગમે છે, એમને જુઠ્ઠું નથી ગમતું. દેવની સાથેના સંબંધોમાં આપણે દોડવું છે, ચાલવું છે, બેસવું છે, ઉઠવું છે, વચનમાં, પ્રાર્થનામાં, સ્તુતિ, આરાધનામાં આપણે મગ્ન થવું છે. ચોક્કસતા સાથેનો ગોલ એક જ છે કે આપણે પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુને ધન્યવાદ આપતા રહીએ, પ્રભુને માન આપતા રહીએ, પ્રભુને મહિમા આપતા રહીએ, કેમ કે પ્રભુ અદ્ભુત અને અજોડ પ્રભુ છે. એ આશીર્વાદનો આપનાર ઈશ્વર છે.
અને અદ્ભુત પ્રભુ ખરેખર આપણને ચાહે છે. આપણે જુઠ્ઠું ના બોલીએ, કેમ કે જુઠ્ઠું બોલનારાઓનો તું નાશ કરશે. બહુ ચોક્કસતા સાથે જાણે કે કહે છે કે જુઠ્ઠું બોલનારાઓનો તું નાશ કરશે. પ્રભુ જૂઠને ખરેખર ધિક્કારે છે. પ્રભુ જૂઠને ચલાવી લેતા નથી. જૂઠું એ જૂઠું જ છે અને દેવ અદ્ભુત છે. એટલે મેં સત્યનું કહ્યું કે સત્યનો આત્મા છે અને સત્ય જ ગમે છે. આપણે પ્રભુની સ્તુતિ જ કરીએ અને એ જીવનની અંદર આપણે ખરેખર પ્રભુમાં દ્રઢ રહીએ, સ્થિર રહીએ, મજબૂત રહીએ. પવિત્ર આત્મા આપણી મદદ કરે કે આપણે જૂઠું બોલવું ના પડે. પ્રથમની મંડળીમાં નાની અને સાફીરાએ એ ભોંય વેચીને ખરેખર જે કઈ પૈસા આવે એ પ્રેરિતોના પગ આગળ મૂકવાના હોય અને આ લોકોએ જમીન વેચી, પૈસા સારા આવ્યા, પણ બંને જણાએ ઘરમાં એક ગપસપ કરીને કહ્યું કે બસ આપણે થોડા પૈસા રહેવા દઈએ અને ત્યાં પિત્તર યોહાન યાકૂબના ચરણોની અંદર આ પૈસા મૂકીને કહીશું કે ભાઈ મેં આટલામાં જ આ જમીન વેચી છે અને આ તમારી આગળ આ પૈસા મૂક્યા. અને એવી રીતે અનાનિયા ખરેખર આવે છે અને પિત્તરના પગ આગળ એ પૈસા મૂકે છે અને પિત્તર કહે છે કે શું અનાનિયા આટલામાં જ જમીન વેચાઈ? ત્યારે કહે છે કે હા, એટલામાં જ વેચાઈ. ત્યારે ચોક્કસતા સાથે કહે છે કે દેવની આગળ તું જુઠ્ઠું બોલીશ નહીં. અને ત્યાં કહે છે કે તત્કાળ જ અનાનિયાનું મરણ થયું અને ઘણો સમય થયો અને સાફીરાને થયું કે અનાનિયા ઘરે નહીં આવે. એટલે સાફીરા પણ એ પિત્તરની પાસે આવે છે કે ખરેખર આ એટલામાં જ અમે જમીન વેચી છે કે જે પૈસા બરાબર નથી થતા, પણ કે છે કે જો તારા વરના ખરેખર દાટનારાઓના પગલાનો અવાજ સંભળી રહ્યો, કેમ તમે બંને જુઠ્ઠું નક્કી કર્યું છે, જુઠ્ઠાણું રમત રમી છે અને તત્કાળ સાફીરા પણ મરણ પામે છે. એટલે ચોક્કસતા સાથે પ્રથમની મંડળીમાં એક બહુ મોટી પ્રભુની યોજના હતી કે જુઠ્ઠું બોલનારાઓનો પ્રભુ નાશ જ કરે છે. અને જાણ કે એનો નાશ થયો. અનાનિયા અને સાફીરા પતિ પત્ની હતા, પણ ચોક્કસતા સાથે ત્યાં આગળ એમનો નાશ થયો. પ્રભુ આપણી પાસે ખરેખર સત્ય માંગે છે. સાચું બોલીએ, પ્રભુ મને એવું છે તો સાચું જ બોલીએ. સાચું બોલીશું તો પ્રગતિ થશે. પ્રગતિ થશે તો આપણે સુખી રહીશું. સુખી રહીશું તો આપણે પ્રભુને મહિમા આપીશું, માન આપીશું અને પ્રભુના નામને જય જયકાર આપીશું. જુઠ્ઠું એ જુઠ્ઠું જ છે. જુઠ્ઠું એ જુઠ્ઠું જ છે. એને આપણે ખરેખર સાચું કરવા જઈશું પણ એ કશા કામનું નથી. એક જૂઠ આપણને 100 જૂઠ બોલાવશે, 100 જૂઠ 1000 જૂઠ બોલાવશે અને એમ આપણે જુઠ્ઠાના બાપ બની જઈશું. એટલે ચોક્કસ શૈતાનનો જ આત્મા આપણામાં આવી જશે. પણ અત્યારે પવિત્ર આત્મા આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે છે. તો પ્રભુના પરાક્રમમાં આપણે સત્યને વળગી રહીએ, સત્યમાં આપણે દોડીએ, સત્યની આપણે ખરેખર હકાલમાં આપણે જોડી જઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. અને કહે છે કે કુડી આ કપટી માણસોથી યહોવા કંટાળે છે. એક ચોક્કસ પ્રકારનો ઈશ્વરનો બમણો આશીર્વાદ ખૂન ગુસ્સો કર્યા બરાબર માણસ છે. એટલે આપણે ખરેખર ગુસ્સો કરીએ છીએ એ ખૂન કર્યા બરાબર છે. આપણે ગુસ્સો કરવાની જરૂર નથી. આપણે આપણા ગુસ્સાને કંટ્રોલ કરવાની જરૂર છે અને માટે આપણે ખરેખર ખૂનના કેસમાંથી બહાર નીકળી જઈશું. કપટ આપણે રચવાની જરૂર નથી. આપણે કપટ રચીશું તો ખરેખર યોહાને કંટાળો આવે છે. એ કપટી બનવાની જરૂર નથી. આપણે ચોક્કસતા સાથે ઈશ્વરની સાથેની દોડમાં દોડવું છે, ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત બનવું છે. તો ચોક્કસતા સાથે આપણે ગુસ્સો કરવાની જરૂર નથી. આપણે કપટી બનવાની પણ જરૂર નથી. જો પવિત્ર આત્મા આપણા જીવનમાં વસવાટ કરવા આવ્યો છે અને આપણા જીવનમાં પવિત્ર આત્મા વસવાટ કરે છે તો આપણે પ્રભુના વચનમાં, સ્તુતિ, આરાધનામાં વધુ સારી રીતે આપણે મક્કમ મજબૂત બની જઈએ કે ના પ્રભુ તું અમારો દેવ છે, તું અમારો રાજા છે, તું અમારો ઉદ્ધાર કરતા છે, તું અમારો મુક્તિદાતા છે. બસ મારે તારી સ્તુતિ કરવી છે, મારે તારા નામને જય આપવો છે, મારે તારા નામને મહિમા આપવું છે અને મારા દ્વારા પ્રભુ હું ખરેખર એવું જીવન જીવું કે લોકો મારી રૂઢિકરણ દ્વારા એવું જીવન જીવું કે લોકો આકાશ મારા બાપની સ્તુતિ કરે. બહુ ચોક્કસતાની નિશાની રૂપ બાબત છે. ચોક્કસતા સાથે ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનતા ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ, ઈશ્વરને મહિમા આપીએ, ઈશ્વરને માન આપીએ. અને પ્રભુ અદ્ભુત પ્રભુ દ્વારા એ અદ્ભુત પ્રભુ આપણા માટે અદ્ભુત કરનાર છે. તમે ઉતાવળો કરીને ગુસ્સો કરી નાખશો પણ એનાથી કશું જ ફાયદો થવાનો નથી. તમે કપટ કરીને ખરેખર તમે કપટી બની જશો પણ એનાથી પણ કોઈ ફાયદો નથી. કારણ કે એનાથી યહોવાને કંટાળો આવે છે. યહોવા તમને ખરેખર ધિક્કારે છે. તમે પ્રભુની પાસે પાછા ફરો છો તો પ્રભુ ચોક્કસ તમારા માટે અદ્ભુત રસ્તા ખુલ્લા કરે છે. અદ્ભુત રસ્તા ખુલ્લા કરે છે. એ દિવસે ઉપલી મળી પેલા પ્રાર્થના કરવાને માટે આવ્યા ત્યારે મને કહ્યું ખરેખર વારંવાર જુઠ્ઠું બોલાય છે, વારંવાર જુઠ્ઠું જ બોલાય છે અને પછી મારાથી પ્રાર્થના નહીં થતી સાહેબ. વારંવાર બસ મને જુઠ્ઠું બોલવા મજા આવે છે. હું એ કેવું તમને જુઠ્ઠું બોલવા મળે ના કે મને વારંવાર મને જુઠ્ઠું પણ મારા ઘરમાં હું જુઠ્ઠું બોલું છું તો મારા છોકરાઓ
જુઠ્ઠું બોલતા થઈ ગયા છે. મારી પત્ની પણ જુઠ્ઠું બોલતી થઈ ગઈ છે. હવે શું સાચું અને શું ખોટું એ હવે પારખવું ખરેખર સમજણ જ નહીં પડતી. કેમ કે હું જુઠ્ઠું બોલું છું, પતિ જુઠ્ઠું બોલે, પત્ની જુઠ્ઠી બોલે છે, તો મારા બાળકો પણ જુઠ્ઠું બોલે છે. અને પછી જયારે ખબર પડે કે આ તો અમે જુઠ્ઠું બોલ્યા છે અને એનો ખરેખર એક અલગ જ જવાબ આવે છે, તો મારે જુઠ્ઠામાંથી બહાર નીકળવું છે. મારા ચર્ચમાં હું ભક્તિ સભામાં જાઉં તો છૂટું છું, પછી બધા મળું તો કેટલાક લોકો મને સારી રીતે વાત કરે તો હું એમની સામે જુઠ્ઠું બોલું અને લોકોને લાગતું નથી કે હું જુઠ્ઠું બોલું છું, પણ સાચું આવતું જ નથી. એના માટે મને કહે છે કે જુઠ્ઠામાંથી કોણ છોડાવશે? કે મારી ઓફિસમાં જુઠ્ઠાના કારણે હવે તો મારા અધિકારી પણ મને કહે છે કે હવે ખરેખર તું જુઠ્ઠું ના બોલીશ, હું તને સસ્પેન્ડ કરી નાખીશ અને તને નોકરીમાંથી બહાર નીકળવું પડશે. ખરેખર મારા અધિકારીઓ પણ મારાથી હવે દુઃખી થઈ ગયા છે કે વારંવાર શું જુઠ્ઠું બોલે છે અને આવું જુઠ્ઠુનો સહારો લઈને શું તું આગળ વધે છે. અને કે છે મારો દીકરો મરણતો માંદો પડ્યો અને આજે હું તમારી પાસે આવ્યો છું કે હવે બધી પરિસ્થિતિની અંદર એને કોણ સાજો કરે? દવાઓ ચાલે છે પણ તોય કે છે કે એનો તાવ ખસતો જ નથી, એનો તાવ ખસતો જ નથી. અને બધો પૈસો દવાખાનામાં જતો રહે છે, એનાથી ખવાતું નથી, એનું શરીર બધું ખરેખર ક્ષીણ થતું જાય છે. હવે કે છે કે બસ જુઠ્ઠું છોડી દેવું છે, કારણ કે કદાચ એ જુઠ્ઠું બોલવાના કારણે મારા દીકરાનો નાશ થઈ રહ્યો છે. મારો દીકરો બચી શકે એવી પરિસ્થિતિમાં નથી. બધી જગ્યાએ પ્રાર્થના કરાઈ પણ કોઈ જગ્યાએથી ખરેખર કોઈ જવાબ નહીં આવતો. પેલા અમને કહ્યું ત્યારે મને કહ્યું કે ભાઈ જુઠ્ઠું તમે છોડી દો. એટલે મેં સામેથી કહ્યું કદાચ મારા જુઠ્ઠું બોલવા દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે, તો કે છે કે ના તમે જુઠ્ઠું છોડી દો. પણ મારે જુઠ્ઠું છૂટતું જ નથી અને હું કેવી રીતે જુઠ્ઠું છોડું એ જ મને એક બહુ મોટો પ્રશ્ન છે. તમે પાછા પ્રયાસ છો તો બસ તમે પ્રભુનો આભાર માનો, તમારા જીવ પર રોજ પ્રવાસ કરો અને કહો કે મારે હવે જુઠ્ઠું નથી બોલવું, મારે જુઠ્ઠું બોલવું જ નથી, મારે જુઠ્ઠું નહીં બોલવું. બસ તમે જુઓ, તમે સવારે જાઓ નોકરી, ત્યારે પણ જે લોકોના સંપર્કમાં આવો, અને નોકરીમાં જે લોકોના સંપર્કમાં આવો, ઘરે આવો ત્યારે પણ જે લોકોના સંપર્કમાં આવો, પણ ધ્યાન રાખો કે હવે હું જુઠ્ઠું બોલવાનું નથી. એ આવશે જુઠ્ઠું પણ તરત જ કહો સોરી, હવે મને જુઠ્ઠું નથી બોલવું. 3 દિવસ ટ્રાય કરો, ચોથા દિવસે જુઓ તમારો કંટ્રોલ આવશે. એવી રીતે તો આવતો હોય કે છે કેમ? આના માટે કશો મંત્ર નહીં, આના માટે કઈ દવા ફવા નહીં. આના માટે તો શું દવા? એ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ ને. આના માટે હવે શું દવા આપીશ? મેં આના માટે હું શું ઈલાજ કરીશ? આના માટે જ છે કે બાઇબલ વાંચો, તમે પ્રાર્થના કરો, તમે તમારા બોલવા પર કંટ્રોલ કરો કે ના મારે જુઠ્ઠું નથી બોલવું. એમના પત્નીએ કહ્યું કે બરાબર કહ્યું કે છે, બસ હવે હું પણ કંટ્રોલ કરું, તમે કરો, તો આપણે બે દીકરાઓની અંદર દીકરો પણ મોટો દીકરો બચી જાય અને એ પણ જુઠ્ઠું બોલતા ખરેખર બચી જાય અને જુઠ્ઠું ના બોલે. એમ કરી લોકો ગયા. 3 દિવસ થયા, 4 દિવસ થયા અને 5મા દિવસે ભાઈનો પાછો ફોન આવ્યો અને પછી કહ્યું કે સાહેબ ઈશ્વરનો આભાર કે આજે હું ખરેખર જુઠ્ઠું બોલવા પર કંટ્રોલ કરી શક્યો. બહુ બધી મને તકલીફ પડી ગઈ છે, બાકી વધારે આજે બોલ્યો. પેલું તો 50-60 વખત જુઠ્ઠું બોલાતું હતું, પણ આજે જુઠ્ઠ પર ખાસો એવો આવ્યો હતો. બસ સારા, હવે પ્રભુ તમારી મદદ કરશે ને. ખરેખર 7 દિવસમાં એમનું જુઠ્ઠું જતું રહ્યું અને 8મા દિવસ પેલું બાળક પણ ખાતું થઈ ગયું. એ બાળક પણ ખુશ થઈ ગયું, એ દીકરો પણ સરસ મજબૂત થઈ ગયો. 9મા દિવસે સરસ બધી રીતે વ્યવસ્થિત થયો અને વ્યવસ્થામાં એ સફળ થયો. એ દીકરો પછી આશીર્વાદ સાથે ભણવા પણ ગયો, સ્કૂલે પણ ગયો અને બહુ જ ખુશ થઈ ગયો. રવિવાર પછી બધા 4 જણા ભેગા થઈને ઉપલી બેડીમાં આવ્યા અને બહુ સરસ રીતે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરાઈ. અને ત્યારે કહ્યું કે જો આ દીકરાનો નાશ થાત, કારણ કે એક જણ જુઠ્ઠું બોલે પણ કોઈનો નાશ તો થાત જ. પણ અમે જુઠ્ઠુંમાંથી બહાર આવી ગયા છે. સાહેબ તમારી ખરેખર પ્રાર્થના અને તમારી મહેનત અને તમારું માર્ગદર્શન, તમારી સલાહ બહુ સરસ કામમાં આવી ગયા. અમે તમારો અને પ્રભુનો આભાર માનીએ છીએ. નોકરીમાં પણ મારા અધિકારીઓ પણ ખુશ થઈ ગયા કે ના સરસ રીતે તું ખરેખર કંટ્રોલ કરી શક્યો છે અને બસ સાચું બોલ તો તને અમે રાખીશું, તારી નોકરીમાં સફળતા મળી જશે. અને ઈશ્વરનો આપણે આભાર માનીએ વાળા કે આપણે જુઠ્ઠું કેમ બોલું છું, આપણે જુઠ્ઠું કેમ બોલું છું? આપણે જુઠ્ઠું બોલવાની કોઈ જરૂર નથી. ઈશ્વરના પરાક્રમમાં એક નાનપણની વાર્તા કહે છે ને, પેલો છોકરો રોજ કઈ ને કઈ વસ્તુ ચોરી લાવે અને એની માને જુઠ્ઠું જ કહે. એની માં પૂછે કે બેટા કઈથી લાવે? તો કે ના મને મળ્યું, આ મને મળ્યું, આ મને મળ્યું, આ મને આણે આપ્યું, આ મને આણે આપ્યું. અને એમ કરતા કરતા એ મોટો ચોર બની ગયો. ત્યારે એની પર કેસ થયો અને કેસમાં ચોરીના હિસાબમાં પકડાઈ ગયો. જ્યારે એને ફાંસીની સજા આપવાનો નિર્ણય કર્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે છેલ્લી તારી શું ઈચ્છા છે? ત્યારે કહ્યું કે મારી માને બોલાવો. અને ત્યારે એની મા એને મળવા જાય છે ત્યારે નાક પર બચકું ભરી લે છે અને કહે છે તે મને નાનપણમાં
બરાબર કહ્યું હોત તો આજે હું જુઠ્ઠું ના બોલતો હોત અને ચોરી પણ ના કરતો હોત, અને આજે જો જુઠ્ઠું ચોરી બે ભેગું થયું અને આજે હું ફાંસીના માચડા ઉપર છું. પ્રભુના પરાક્રમમાં આપણે માની લઈએ છીએ, પણ આપણે એનું સંશોધન કરવાની જરૂર છે કે ભાઈ આ જુઠ્ઠું બોલે છે કે આ ચોરી કરે છે, શું છે. જે સમય આપણે સંશોધન કરીશું એ બાળક બચી જશે. એ બાળકને કહેવાય કે આ ચોરી કહેવાય, જુઠ્ઠું કહેવાય, આ તું ના કરીશ, એનો નાશ નહીં થાય, એ બચી જશે. કારણ કે ઈશ્વર વિશ્વાસુ છે, અને એ ઈશ્વર વિશ્વાસુ છે એટલે એ વિશ્વાસુ કોણ માને છે? દેવની જે કૃપા છે, દેવની જે દયા છે, દેવની જે ભલાઈ છે, એ તો ઉત્તમ મત છે. તો માટે ઈશ્વરનો પુષ્કળ પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ, કારણ કે પ્રભુ વિશ્વાસુ છે અને એમનું વિશ્વાસુ પણ પ્રભુ સતત પૂરું પાડે છે. એ પરાક્રમનો સ્ત્રોત છે, એ પરાક્રમનો સ્ત્રોત. વારંવાર આપણે ગુસ્સો કરવાની જરૂર નથી. વારંવાર ગુસ્સો પણ સારો નહીં. ગુસ્સાથી બધો કંકાસ જ નડે છે અને આપણું કામ થતું નથી, અને ગુસ્સો જાય છે. તું મારું સમજતી જ નથી, તું મને પાડતી જ નથી, તું મને આધીન જ નથી, કે તમે મને પાડતા નથી, તમે મને સાંભળતા નથી, હું જે કહેવા માંગુ છું સમજતા નથી, એમ ખોટો ગુસ્સો કરીને આપણે ઘરમાં રાજ કરી દઈએ છીએ. અને ગુસ્સામાં આપણે આપણા વાળ ખેંચી નાખીએ છીએ, આપણી જાતને ઘાયલ કરી દઈએ છીએ, અને ઘાયલ કરી દે છે. અને ગુસ્સાથી આપણે ખરેખર કંટાળી જઈએ છીએ. અને ઘણી વખત ગુસ્સામાં કેટલા બધા લોકો પોતાની જાતને મારી નાખે છે. કેટલી બધું કે ગુસ્સામાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. એ ગુસ્સામાં કેટલા બધા વખત તો એવી પરિસ્થિતિ આવી જાય છે કે પોતાની જાતને ચપ્પુથી, છરીથી, બ્લેડથી પણ કંઈક ને કંઈક એ અવયવોની અંદર નુકસાન પહોંચાડે છે. આ બધું લોકોને કંટાળો ઉપજાવે છે. એ દિવસે ખરેખર અહીંયા ગેસેમાની વાડીમાં 28 વર્ષનો જુવાન વ્યક્તિ આવ્યો ત્યારે મને એને કહ્યું કે મને બહુ જ ગુસ્સો આવે છે. મને બહુ જ ગુસ્સો આવે છે. મને પોતાને જ મારી નાખવાનું મન થાય છે. જો મારા શરીર પર આ બ્લેડના નિશાન જો એ ગાડી મેં ચપ્પુ મારી દીધું છે, પેલા ચપ્પાના નિશાન જો મારા પેટ પર જુઓ કે મેં કાતર મારી દીધું, એ નિશાન જો મને આ ગુસ્સામાંથી, આ ખૂનમાંથી કોણ મને છોડાવે? કેમ મને આટલો બધો ગુસ્સો આવે છે? કેમ હું ગુસ્સો કરું છું? મને મારી મમ્મી પણ કહે છે, પપ્પા પણ કહે છે કે તું ચર્ચમાં જાય છે, પહેલેથી તને ચર્ચમાં મોકલ્યો, તને બેસાડ્યો અને તે શિક્ષણ લીધું સન્ડે સ્કૂલમાં, હવે તારો ગુસ્સો કેમ આવો ને આવો જ રહે છે? તારે ગુસ્સા પર કંટ્રોલ કરવાની જરૂર છે. તને પેલું વારંવાર ઘરમાંથી બધું તને મળ્યું, અને આજે તું મોટો થઈ ગયો, તને મળતું નથી એટલે તને એટલો ગુસ્સો આવી જાય છે કે મને કેમ નહીં મળતું. જો મને તમારા પર ગુસ્સો આવે છે, આવું બોલો છો, હું તમને નહીં કશું કરું, પણ મારી જાતને ઘાયલ કરી નાખીશ. એ ગાડી પેલું તાળું પડ્યું તો માથામાં તાળું મારવા લાગે, માર હજુ મારું છે, હોય છે ને મારું, હું તને મારું, તને તાળું મારું છે. તો પછી મારી તમને દયા નહીં આવતી, સારી દયા. હા, તને ગુસ્સો છોડાવો છે ને, આ તો તારા માથા 2 વખત તાળું મારે, પણ લાગે હું જોરથી તને તાળું મારું તો તને ખબર પડે ગુસ્સો શું છે. અને ત્યાર પછી મારા પગ આગળ નમી ગયો, પછી કબૂલ કર્યું કે નાનપણથી મને કેમ આવો લાડમાં રાખ્યો હશે. તો તું 28 વર્ષનો થયો, હવે તું નોકરી શોધ, નોકરી કર, ત્યાં સુધી તો તારા મા બાપ પર ડિપેન્ડ રહીશ. હવે તો તારે મજબૂત થવાની જરૂર છે. અને ત્યારે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને પ્રભુમાં બીજે દિવસે ફોન કર્યો કે મને રાત્રે સરસ ઊંઘ આવી, અને સવારે બેન સાથે વાત કરી, બહુ સરસ ઊંઘ રહ્યો. પણ નવરો બેસી રહું છું તો મને કશું કહો, મને તો તું જા રેલવે સ્ટેશન પર જા, જે મુસાફર ઉતરે એ લોકોનો સામાન ઉચક, એ લોકોને રિક્ષામાં સામાન મૂક્યા, જે પૈસા આપે એ પૈસા તું કમા. કારણ કે તું ભણ્યો નહીં, તું ભણ્યો હોત તો તને કઈક નોકરી મળે. અને તું તો 7મું પાસ છે, હવે 7મા પાસ ને કોણ કસી લેશે? તું હવે અત્યારે આ જા. તો કે શ્યોર, ને આ જાઉં તારા માટે પ્રાર્થના કરું છું, હું તારા માટે પ્રાર્થના કરું છું, એટલે તું ખરેખર જા. અને પછી ગયો ને 1-2 કઈક માણસો મળ્યા ને એમને સામાન ઉતાર્યો, અને પેલા માણસો બહાર સુધી આવશો ભાઈ કે હું આવું છું, અને એમનો સામાન એક માથા પર મૂકી દો, બે બગલ જરા આજુબાજુ ભરાઈ જા, અને પછી સરસ રિક્ષામાં એમને મૂકી આપ્યો. એ ભાઈ 50 રૂપિયા આપ્યા, ખુશ થઈ ગયો. 50 રૂપિયા પડ્યા. ફરી પાછો અંદર ગયો પ્લેટફોર્મમાં આણંદના, અને ફરી પાછા 2 જણા મળ્યા, અને 2 પતિ પત્ની હતા અને બાળકો હતા. એમના મોટા 2 બેગો હતા, એ બેગ ઉંચકી લીધું, એક બેગ માથા પર મૂક્યું, અને પેલા ભાઈએ કહ્યું કે અહીંયા પાછળની રસ્તામાં જવાનું છે, ત્યાંથી રિક્ષામાં જવું પડશે. કશો વાંધો નહીં. અને એ રીતે એને ઉંચકીને મૂકી આપ્યું, અને એ ભાઈએ 100 રૂપિયા આપ્યા. ખુશ થઈ ગયો. પ્રભુના પરાક્રમ ખુશ થઈ.
અને દિવસ 5 વાગ્યા સુધી મારી પાસે 1000 રૂપિયા થઈ ગયા. અને એ પોતે વિચારવા લાગ્યો કે હું 11 વાગ્યાનો આવેલો છું, ઘેર તો હું ખાઉં નહીં તો કેટલી ધમાલ કરું, કેટલો ગુસ્સો કરું. કેટલી વખત તો હું પોતાની જાતને ઘાયલ કરતો હતો, પણ આજે તો મને કોઈ ગુસ્સો ના આવ્યો, મને કોઈ ગુસ્સો ના આવ્યો. અને ખરેખર કે મને આનંદ. તરત જ મને રૂપિયા ડબલામાંથી પાછો BSNL પર ફોન કર્યો અને મને કહ્યું કે બહુ સરસ, આજે સારું લાગે છે, બહુ સરસ, આજે બહુ જ ખુશ છું કે છે, અને 1000 રૂપિયા ઘરે લઈને જઈ રહ્યો છું. પ્રભુનો આભાર માનું છું. ધીરે ધીરે કરતા એની અંદર આગળ વધ્યો. અને પછીના ખરેખર મેં એને કહ્યું પાછું તું આય. અને ગેસેમાનની બારીમાં આવ્યો. અને એ સમય દરમિયાન પછી મને એક જણે નાનો મોબાઈલ આપેલો હતો, નંબર આપ્યો અને કહ્યું તું ભણ, તારું સર્ટિફિકેટ છે ને 7માનું, 10માની પરીક્ષા આપી દે, તું 12માની પરીક્ષા આપી દે, ભલે તું આ કામ ચાલુ રાખ, પણ તું ભણ. બસ સ્ટેન્ડ પર બેસીને, પ્લેટફોર્મ પર બેસીને તું વાંચવાનું ચાલુ કરી દે, અને તું આણંદનો છે એટલે આણંદની સ્કૂલમાં તને નંબર લાગશે અને તું સરસ પરીક્ષા આપીશ. સારું પણ પ્રભુ મારી મદદ કરે. 10મા ધોરણની પરીક્ષાને આપી. કેટલા બધા વખત પછી એનો અભ્યાસ ચાલુ થયો. 7મું, 8મું, 9મું, 10મું, એટલે ખરેખર એ 8મું, 9મું, 10મું 3 અને ખરેખર 28 વર્ષનો, એટલે કેટલા વર્ષો, 10 વર્ષ પછી એ 10મા ધોરણની પરીક્ષા આપવા માટે તૈયાર છે. અને રિસિપ્ટ લઈને મેં કીધું તું આવી જા, તને પ્રાર્થના કરાવીશ. રિસિપ્ટ લઈને આવ્યો, પ્રાર્થના કરાવી, પરીક્ષા આપવા માટે ગયો. ખબર નહીં કે છે પ્રાર્થના કરું અને જે મને વાંચેલું હતું બધું યાદ આવતું, લખ્યા કરું. ગણિતમાં મને કશું આવડે નહીં, પણ ખબર નહીં પેલી તમે કોઈ રીતો તૈયાર કરી દેજે, તો રીતો મને ખબર નહીં કેમની યાદ આવી, બધી રીતો કરી. ઇંગ્લિશમાં તો મારું ભેજું જ નહીં, શું કહેવાય એ મને કશું, પણ ઇંગ્લિશમાં જેમ તેમ કરી લખ્યું, બધું સરસ અને સમાજ વિદ્યા તો મને બોરિંગ જ લાગે. હું તો છઠ્ઠા પડતા આજે સમાજ વિદ્યા ગમતું જ નથી, પણ તો સમાજ વિદ્યા અમે સરસ વાર્તાઓની જેમ લખ્યા, બહુ સરસ દરેક વિષય હું લખી શક્યો. વિજ્ઞાન તો મારે ખરેખર માથાનો દુખાવો જતો, પણ તો એમ લખ્યા, પ્રગતિ દોરી આવ્યો, કેવી રીતે શું કર્યું. પણ સાહેબ રિઝલ્ટ આવ્યું ને તો 55% આવ્યા. 55%. જેવું પેલું રિઝલ્ટ જોયું ને એવો તરત જ બસમાં બેસી ગયો અને સીધો બરોડા ગયો. સીધો ભાઈ હું તો અહીંયા તો બંધ હતું. મને કે કઈ છો, મોબાઈલ પર ફોન કર્યો. મેં કહું તો ઘરે છું. તમારું ઘર કઈ આવ્યું? મેં કહું મારું ઘર ગંગા સાગરમાં આવ્યું. તો કે તમે બહાર આવો. હું બહાર અહીંયા છું. મેં કીધું સારું આવ્યું. પછી મળે. બહુ સરસ કહ્યું. આજે જે છું એ તમારી પ્રાર્થના, મારી મહેનત તો છે જ, તમારી પ્રાર્થના આજે મને સરસ ઉત્તમ રિઝલ્ટ આપ્યું. બસ તો 12માની પરીક્ષા આપી દે, ભલે 30 વર્ષ તો થઈશ પણ કંઈક સારું થશે. 29 વર્ષે 12માની પરીક્ષા આપી દીધી. 30મા વર્ષે સારું રિઝલ્ટ આવ્યું. 12મામાં પણ સરસ રીતે 50% બહાર નીકળી ગયો. પહેલી ટ્રાયલ જ પાસ થઈ ગયો. પણ ઈશ્વરે એની મદદ કરી. અને આ બાજુ એનું કામ પણ ચાલુ જ હતું, પવિત્ર આત્માના બળમાં અને સામર્થ્યમાં, અને કામ પણ સરસ કરતો હતો આશીર્વાદ સાથે. એટલે ઈશ્વરે એને બહુ સરસ રીતે સફળતા અપાઈ. અને પછી એક જણનો બિસ્તરો ઉચક્યો હતો અને રિક્ષામાં બેઠ્યો. તારે પછી ભાઈ તું ભણેલો છે? તો કે હું ભણેલો છું. તો કે બસ તારે કે છે કે તું મારી કંપનીમાં તું કામ કરીશ, પછી તું કે છે ભલે રાત્રે આ મુસાફરોના સામાન ઉચકજે, એ રાત્રે ચૂકાતા, પણ મારે ત્યાં આગળ તું કામ કરીશ બોલ કંપનીમાં. 10 થી ખાલી તારે 6 વાગ્યા સુધી મારી કંપનીમાં કામ કરવાનું. હું તને કહે છે કે સરસ રીતે 28,000 તને પગાર આપીશ, અને તારે બધા સ્ટાફને સાચવી લેવાના, બધી રીતે તને જે કહેવામાં આવશે તારે કરવાનું. બહુ સરસ. અને ગયો અને એને મળી ગયું કામ. ગુસ્સો જતો રહ્યો, ઈશ્વરનો આભાર માન્યો, પણ જીવન સેટ થયું. 31 વર્ષે એનું જીવન સેટ થયું. ગુસ્સો જતો રહ્યો, ઈશ્વરનો આભાર માન્યો, પણ જીવન સેટ થયું. 31 વર્ષે એનું જીવન સેટ થઈ ગયું. ઈશ્વરનો આભાર જ માનીએ. પહેલો પગાર આવ્યો અને સીધો પગાર લઈને કઈ જ ફોન કર્યો. મને તો અત્યારે તો મીટિંગ ચાલુ રહી છે ગેસેમાની વાળી, અંદર દોડતો આવ્યો. 28,000 રૂપિયા બાઇબલ મૂકી. મેં કીધું આ બધા બાઇબલમાં નામ ના કે મેં પહેલો પગાર માની લો કે પહેલો પગાર હું તમારી સેવામાં આપીશ, કારણ કે તમે મને બહુ સરસ રીતે ઉભો કર્યો. મેં કીધું ના, બધું ના મૂક, હું બધું ના મૂકીશ. તો આમાંથી 10% મૂક, તારા મમ્મી પપ્પાને, તારા ચર્ચમાં પણ 10% આપ, અને ચોક્કસ સાથે તું આગળ વધ. હલો, એ જીવન આશીર્વાદ થયું. ઈશ્વર અદભુત પ્રભુ છે, પરાક્રમી છે, એ અદભુત પિતા છે, અને એ પિતા આપણી સહાય છે. આપણે કપટ કરવાની પણ જરૂર નથી. કેમ આપણે કપટ કરીએ? કપટી ભાવનાઓને આપણે બાજુ પર મૂકી દઈએ, કારણ કે નાશ જ છે, કંટાળો છે. આને પાડી નાખીએ, આનું લઈ લઈએ, આના
આને અમારે વાત ના દે. પણ ના, અંદર અંદર જમીનોના પ્રશ્નો, અંદર ઘરોના પ્રશ્નો, ખેતરના પ્રશ્નો, પણ છેલ્લે શું હાલત થાય છે? છેલ્લે શું હાલત થાય છે? એટલે અમદાવાદમાં બધું બધા પડાવી દીધું. આના ભાઈ બહેનોને 1 રૂપિયો ના આપ્યો અને કપટ જ રચ્યું. અને સાહેબ આજે કોઈ મારી સાથે નથી. આજે હું માંદગીમાં પડ્યો છું. આજે મારી સારવાર માટે પણ કોઈ નથી. કારણ કે મેં જેવું કર્યું એવું મને ભોગવવું પડ્યું છે. મારી બાજુવાળા મારી સારવાર કરી રહ્યા છે, પણ મને હવે જીવવું અઘરું પડ્યું છે. શરીર સાથ નહીં આપ્યું. હવે હું જીવવા લાયક નથી. જયારે કબૂલાત કરી ત્યારે એને શાંતિ મળી. 15 દિવસ પછી એ એક્સપાયર થઈ ગયું. કપટ રચેલું કેટલું ભારે પડે. 7 વર્ષ સુધી વિચારા મને 8મા વર્ષે કબૂલાત કરી ત્યારે મરણની ચાહ ખેલ મળે. પણ વાલાઓ, કપટ કરવાની જરૂર નથી. યૌવાને કંટાળો આવે છે. એ માટે ખરેખર પ્રભુ આપણી સહાય કરવા માંગે છે. ચોક્કસતા સાથે જુઠ્ઠું બોલનારાઓનો તું નાશ કરશે. ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે. પ્રભુ આપણને આશીર્વાદ આપે. એના પરાક્રમમાં આપણે આશીર્વાદિત થઈએ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે અને એમનો પવિત્ર આત્મા પણ આપણને પૂરો પાડે કે જે દ્વારા આપણે દેવ બાપની સ્તુતિ કરીએ, દેવ બાપને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા પણ આપીએ. ભજન સેવા સમાપ્ત કરતા 357 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને જીવન સોંપીએ. દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે, પ્રીતિથી ભરજે, ખાતરી છે કે તારાથી થાય, તારાથી થાય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન સંદેને બી તારી હાજરીમાં રહે નહીં, હાજરીમાં રહે નહીં. વેરભાવ ક્રોધ બધા પ્રીતિ ખસેડાય, પ્રીતિ ખસેડાય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન પાપ કરવાની ઈચ્છા માનમાંથી કાઢજે, માનમાંથી કાઢજે. કરજે રાજ પ્રભુ અંતરની માય, અંતરની માય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન જગતનું માન છે છાયાની માફક, છાયાની માફક. જગતનું ધન બધું ધૂળજે, થઈ જાય ધૂળજે, થઈ જાય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન મનમાં સુતે દેવને જોનારા, દેવને જોનારા. તેમને ચાલે કેમ ના કહેવાય, કેમ ના કહેવાય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન ભર્યું ઈસુએ માંગો ને અપાશે, માંગો ને અપાશે. માંગીને હું પામ્યો પવિત્રાય, પામ્યો પવિત્રાય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય. સર્વશક્તિમાન પ્રભુના નામને ખાસ ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણ સર્વને પૂરી પાડે, એમનો પવિત્ર આત્મા પણ આપણને પૂરો પાડે અને પ્રભુનો મહિમા થાય પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને દો. તમે જૂઠને ધિક્કારો છો, તમે ખૂનને અને ગુસ્સાને પણ ધિક્કારો છો, તમે કપટીપણાને ધિક્કારો છો. પ્રભુ અમે એ બધું ધિક્કારીને તમારા વચનમાં તમારી સાથે રહીએ, તમારા બાળકો બનીએ, તમારા પર પ્રેમ કરીએ, એ સત્યને જાણીએ. તમે માર્ગ છો, સત્યને જીવન છો. અમે જીવનમાં ઉતારીએ અને પ્રભુ તમારી સાથે દોડ મજબૂત થઈએ. માટે તમારો પવિત્ર આત્મા અમને પૂરો પાડો અને અમને આશીર્વાદ આપો. આ સ્કેનરમાં જે લોકો દાન મૂકે એ દાનોને આશીર્વાદિત કરો, એ પાલાઓને આશીર્વાદિત કરો. એમના દાનો દ્વારા પ્રભુ તમારું પરાક્રમ ખરેખર ફેઝ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને પરાક્રમી જમીનમાં આશીર્વાદ રૂપે આશીર્વાદિત થાય અને પ્રભુ એ જમીન પર તમારું ઘર બને. ફેઝ કાલ્વરી ચર્ચ અને ચર્ચ ખુલ્લું મૂકવામાં આવે અને પ્રભુ ખરેખર તમારા મહિમામાં એ આપેલા દાનો દ્વારા એમના જીવનોમાં તમે અદભુત આશીર્વાદ આપજો. અનાનાઓમાં કર્યું
યાફેત કાલવરી ચર્ચમાં કર્યું છે. એમને કોઈ સારવારની ખોટ ના પડે, એમના ભંડારો ભરેલા રાખજો, એમને આશીર્વાદ આપજો અને ઘર ઊભું થાય અને સુવાર્તા ગામે ગામ સુવાર્તા થાય, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને બાદ મળે એવો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પૂરો પાડજો. પ્રભુને તમારા નામમાં આશીર્વાદ આપજો. અમને પણ આશીર્વાદ આપો પ્રભુ. આ વિડીયો જો જોઈ રહ્યા છે એ લોકોના જીવનમાં તમારો આશીર્વાદ જાય અને એ લોકો પણ તમને ઓળખે, તમને માન આપે, તમને મહિમા આપે. એ જૂઠું છોડી દે, ગુસ્સો છોડી દે, હા પ્રભુને કપટે છોડી દે અને તમારી પાસે પાછા આવે અને તમારામાં નવું જીવન જીવે એવી આશીષ આપજો પ્રભુ. તમે સર્વ તમારી પાસે આવી છે. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરો, તમારા મહિમા અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, રોમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા રોગને માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી મારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા બધો. આમીન. પોતાના શ્રેષ્ઠની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે વિશેષ વચન દ્વારા અમે જુઠ્ઠું છોડી દઈએ, ગુસ્સો છોડી દઈએ, કપટ છોડી દઈએ અને તમારી સાથે અંત સુધી ટકી રહીએ અને સુવાર્તા આપતા રહીએ. તમારું રાજ્ય બાંધીને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના, ખરેખર આવવાના છે. લગ્નમાં આશ્રય થાય, સેવકનું પ્રતિકાળ પૂરું આશ્રયની સાથે અમારા હંમેશ રહો. આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે.